નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અતિ પવિત્ર અને ચમત્કારિક પર્વ વિશે, પોષી સુદ પૂનમ, જેનો સીધો સંબંધ છે અંબાજી માતા મંદિર અને જગતજનની આદ્યશક્તિ માતા અંબા સાથે। પોષી સુદ પૂનમ શું છે? હિન્દુ પંચાંગ મુજબ પોષ મહિનાની શુક્લ પક્ષની પૂનમને પોષી સુદ પૂનમ કહેવાય છે। આ દિવસને માતા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે। માન્યતા છે કે આ પવિત્ર તિથિએ જગતજનની આદ્ય શક્તિ માનવ કલ્યાણ માટે અંબાજીમાં પ્રગટ થયા। અંબાજી માતાનું પ્રાગટ્ય રહસ્ય પુરાણોમાં વર્ણન આવે છે કે જ્યાં આજે અંબાજી માતાનું મંદિર છે ત્યાં શક્તિપીઠ સ્થપાયેલ છે। અહીં માતા સતીનું હૃદય સ્થાન હોવાનું માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે અંબાજી મંદિરમાં માતાની મૂર્તિ નથી, પરંતુ શ્રી યંત્ર સ્વરૂપે માતાની પૂજા થાય છે। આ જ કારણ છે કે અંબાજી માતા અત્યંત ગુપ્ત, શક્તિશાળી અને ચમત્કારિક માનવામાં આવે છે। પોષી સુદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ। પોષી સુદ પૂનમના દિવસે સાધના, તપ, જાપ, દાન અને માતાની ઉપાસના વિશેષ ફળ આપે છે। માન્યતા છે કે આ દિવસે માતા અંબા ભક્તોની દરેક સાચી પ્રાર્થના સાંભળે છે। જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી માતાનું સ્મરણ કરે છે તેમના જીવનના દુઃખ, ભય અને અવરોધ દૂર થાય છે। અંબાજી ધામમાં વિશેષ ઉજવણી। પોષી સુદ પૂનમના દિવસે અંબાજી ધામમાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને પહોંચે છે। ગબ્બર પર વિશેષ આરતી, માતાનું મહાપૂજન, ભજન, કીર્તન અને રાત્રિ જાગરણ, આ બધું વાતાવરણને દિવ્ય અને અલૌકિક બનાવી દે છે। પોષી સુદ પૂનમના દિવસે શું કરવું? આ દિવસે તમે ઘરે પણ આ સરળ ઉપાયો કરી શકો છો। સવારમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો, માતા અંબાનું સ્મરણ કરો, દુર્ગા સપ્તશતી અથવા માતાના નામનો જાપ કરો, દીવો પ્રગટાવો, શક્ય હોય તો કન્યાદાન કરો, ગરીબોને અન્ન અથવા વસ્ત્ર દાન કરો। આ રીતે કરેલી પૂજા વિશેષ પુણ્ય આપે છે। પોષી સુદ પૂનમનું સંદેશ। પોષી સુદ પૂનમ આપણને શીખવે છે કે શક્તિ, શ્રદ્ધા અને સંયમ માનવ જીવનના સૌથી મોટા આધાર છે। જ્યારે આપણે માતાની શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે જીવનના તમામ ભય આપમેળે દૂર થઈ જાય છે। સમાપન। મિત્રો, પોષી સુદ પૂનમ માત્ર એક તહેવાર નથી, પરંતુ આંતરિક શક્તિને જગાડવાનો અવસર છે। આ પવિત્ર દિવસે માતા અંબા આપ સૌને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ। જય અંબે માં। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।